જીવનભરના તોફાનો ખાળી રહ્યો છું, ફક્ત તેના મોગમ ઈશારે ઈશારે ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અમારા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કંઈ તફાવત ન જોયો. બધીએ મજાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે. રાજકોટ નવીન કાકા ને શંભુભાઈ ને લલિતભાઈ ને આ મિત્રો બધા અમારા, એની મજાક મેં એકવાર કરી દીધી. ભાઈ અમે તમે શું કર્યું ઉનાળામાં? અરે કે અહીંથી અમદાવાદ ગયા બાય કાર ને કાર છોડી દીધી, બાય પ્લેન દિલ્હી, દિલ્હીમાં રોકાણા ને ત્યાંથી સીધા જમ્મુ અને કાશ્મીરમાં 4 દી રોકાણા. શું દાલ લેકમાં હાઉસ બોટ રાખીને કે જલસા કર્યા ને 4 દી ધુબાકા મારીને પાછા આવ્યા જમ્મુ. વળી ત્યાંથી દિલ્હી ને દિલ્હીની ફ્લાઇટ પકડી હતી સીધા અમદાવાદ. અમદાવાદ મોટું પડી હતી અમારે, ત્યાંથી સીધા આવતા રહ્યા રાજકોટ. મેં કીધું હવે અત્યારે શું કરો છો? તો કે અત્યારે એના હપ્તા ભરીશ. એટલે બધીએ મજાઓ હતી રાતે રાતે અને સંતાપો એનો સવારે સવારે. જે આનંદનું વળતર ઓછામાં ઓછું ચૂકવવું પડે એ વિશુદ્ધમાં વિશુદ્ધ આનંદ છે. અને અમે દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે, સુજનની કબર હો કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મજારે મજારે. હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક, વિચારે વિચારે, નસીઆબને પણ કશી જાણે એની કે મેં ચાંદ જોયા સિતારે સિતારે. ઘણી બાબતો છે ને એ કાવ્યમાં સંક્ષિપ્તમાં આવરી શકાય છે. પીવી શૈલી એમ કહેતા કે પોએટ્રી ઇઝ ધ બેસ્ટ રેકોર્ડ ઓફ ધી બેસ્ટ મોમેન્ટ્સ ઓફ ધી બેસ્ટ માઇન્ડ. ઉત્તમ માણસ જેના હોય છે ને એની ઉત્તમ ક્ષણોનો એ ઉત્તમ રેકોર્ડ છે, એની ઉત્તમ ક્ષણોની નોંધ છે, એનું નામ કાવ્ય. અને કાવ્ય જે છે એ મૂંગું ચિત્ર છે, અને ચિત્ર જે રહ્યું એ બોલતું કાવ્ય છે. ચિત્ર મોનાલિસા હોય છે દાખલા તરીકે, ચિત્ર જ છે પણ ઘણું કહી જાય છે એમ. આપણા દેશી શબ્દો અવારનવાર આપણે વાપરીએ. ઘરનું ઘર છે એને. હવે એનો ઊંડો અર્થ એવો છે કે આ દેહરૂપી ઘર છે ને એમાં આત્મા વસે છે, એટલે આત્માનું આ ઘર છે. આ દેહ પાછો જે ઘરમાં વસે એ પછી ઘરનું ઘર. આપણે વાત કરી છે કે અવસ્થા આંબી ગઈ એમ, પણ કેટલી ઊંડી વાત છે કે અવસ્થા આંબી ક્યારે જાય કે તમે ગતિમાં હો ને પાછળ અવસ્થા ગતિમાં હોય. તમારી ગતિ જેદી ધીમી પડશે તેદી અવસ્થા આંબી જાય. એટલે ચરવાઈથી સાધુ તો ચલતા ભલા, હાલ્યા કરો બસ, ચાલો. અને દુઃખી માણસો હોય ને એ હાલે બહુ. કુદરતની આ પ્રક્રિયા છે. ટેન્શનમાં તમે હો ને ક્યારે ઊભા થઈને મળો હાલવા એ તમને ખબર નહીં રહે. એટલે વાત એ છે કે ચાલવું. ઘણી વાર મેં કીધું છે કે 80 વર્ષની ઉંમરે 80 લાખની મોટર હોય તમારી પાસે, પણ એના કરતાં જો 8 કિલોમીટર હાલવાની ટેવડ હોય, શરીરમાં શક્તિ હોય, તો ભાગશાળી ગણવા. તમારી જાતને તમારે ભાગશાળી ગણી લેવી એમ. મહેમાનોની એકવાર મેં વાત કરી હતી ને, ખાધા પછી હું હિંચકે બેઠો હતો ને હામી મેળીએ લાલ ઘૂમ માખ્યો ને આમ બંદૂક કાઢીને 2 કાર્ટ્રીજ ચડાવ્યા. મેં વળી ગરદણીને કીધું જો સામે આકરા પાણીએ છે ને બંદૂક લઈને મને જોઈને ખોખારા કાઢા 3. તો કે એમાં જરાય તમારે મૂંઝાવાની જરૂર નથી. મેં કહે ના ભાઈ એમ હોય કયો શું વાત છે? તો કે 8 દી પહેલાં એના મહેમાનને અમે માર્યો હતો ને તો એવડાય કહી ગયા કે તમારો મહેમાન આવવા છે, પણ તમે મૂંઝાશો નહીં કે એ જો તમને મારશે ને અમે એના 3 મહેમાનને મારશું.
અરે તમે ગમે એટલાને મારો, એમાં મારો શું જી વળે. પણ આવા અનુભવો થાય. એકવાર એક ઠેકાણે હું મહેમાન થયો ને, હું મહેમાન થયો તો આગ્રહ કરીને ઘર જણી જાઉં મારે. લાપસી બનાવેલી, ચણાની દાળ ને વળી શાક ને, અને ના જમો ને જમો. અને મેં વળી ખાધું થોડુંક વધુ. તો જમી લીધા પછી મને કે તમે કહેવાઓ માસ્તર પણ લોકવણ જેટલું ખાઈ ગયા. હવે અનુભવ થાય. અને કોઈ વાર વળી એવું, ચોકી સોરઠમાં એકવાર મહેમાન થયા, 20 ભેંસો હતી ગરદણી. મને દૂધની તાળી એક ભરી દીધી, એકેય ન પીએ કે એવડી મોટી તાળી. અને મને કે 3-4 તાળી દૂધ પી જાઓ મહેમાન. અરે મેં કીધું ન પીવાય, આટલું દૂધ પીવાતું હોય ને? તો કે પી જાઓ ને ભલામણા. અમે એમ માનશો કે ભેંસને પાડો આવી ગયો. આવા અનુભવ થાય. એવા તો ઘણા હોય. રાતે ખીચડીને કઢીને એવું પીરશે ને તો પાછા કે શું કે ખાઈ જાઓ ને ભલામણ, આમ તો નાખી દેવાનું. તો જબ જબ મુંહ ખોલો તુમ, મીઠી બોલી બોલો તુમ, એના ઉદાહરણ રૂપેની આ વાત છે. વાણી, વિચાર, વર્તન એની જગ્યાએ હોવો જોઈએ. કચરો બહાર વેરાયેલો હોય તો એ અવ્યવસ્થા છે. પણ જો એ ડસ્ટબિનમાં હોય, કચરા ચોપલીમાં હોય તો પાછી સ્વચ્છતા છે. બહાર હોય તો અસ્વચ્છતા છે. આવી બાબત મેં એકવાર કરેલી. પણ હમણાં અધિક કલેક્ટર શ્રી પંકજ ઓંધિયા સાહેબનું પાઠે પુસ્તક અને એનું વિમોચન હતું 5 તારીખે અહીંયા અમદાવાદમાં. તો પછી હું ને ભીખુદાનભાઈ અમારા અનન્ય મિત્ર, અમે 2 વક્તા એમાં હતા. તો અચાનક મને એક પાલનપુરનો પ્રસંગ યાદ આવી. વસંત લખતરિયા અમારા એન્જિનિયર અહીંના થાનના, અને એ પાલનપુર હતા ને એને ઘણી વાર મને બોલાવે. 26 જાન્યુઆરી 2001 ભૂકંપ જ્યારે થયો ને ત્યારે હું એને ત્યાં હતો. અને એ ભૂકંપની આખી યાતના જોઈ અને મેં પછી ડાયરીમાં નોંધ કરી કે ખબર નહીં હે પલકી ઓર બાત કરત હે કલકી. 26 જાન્યુઆરી મારો કાર્યક્રમ હતો ને, તો જૈન સોશિયલ ગ્રુપને એમ થયું કે આપણે આગલા દિવસે રાખી દે. એટલે એમણે 25 તારીખે રાખ્યો. અને 25 તારીખે મેં આખો કાર્યક્રમ પૂરો કરીને એક વિમાનની દુર્ઘટનામાં હું ફસાણો હતો. એ પ્રસંગ પૂરો કરીને છેલ્લું વાક્ય આ બોલ્યો કે ખબર નહીં હે પલકી ઓર બાત કરત હે કલકી. અને બીજે દી આ ભૂકંપ થયો. પણ એકવાર એવું થયું કે પાલનપુરમાં અમારો કાર્યક્રમ, હું, લાખાભાઈ, પ્રાણભાઈ, દિવાળીબેન, હાજી, નાનજી મિસ્ત્રી, ટપુભાઈ દેગામાં, આટલા કલાકારો. અને ત્યારે છે ને આ ઈર્ષા ને દ્વેષ ને અંદરો અંદરની હરીફાઈઓ ને એવું તો બધું ત્યારે જ હતું. ઈર્ષાનો તૂટો નહોતો. અત્યારે છે એવું નથી. ઈર્ષા જ્યારે આળસ મરડે, ખાર તો શું ખુદ ફૂલો કરડે, ધોઈ નાખ્યા હાથ સ્વજનથી, કોણ હવે શત્રુમાં ખરડે. ભૂલ્યા કેમ ભૂલાશો દોસ્તો, ઘાવ હજી તાજા છે બરડે. ઊંડા ઘા તો કંઈક થયા, પણ જાન ગયો છે એક ઉજરડે. અમારા મિત્ર છે, અમર પાલનપુરીની રચના છે. ઊંડા ઘા તો બહુ થયા, પણ જાન ગયો છે એક ઉજરડે. જીવનની એક સંધ્યાએ અમારે જખમોની યાદી જોવી હતી. બહુ થોડા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. એટલે પાલનપુરમાં અમારા યોજકે જેણે કાર્યક્રમ રાખેલો, એ સંસ્થાએ ડોનેશન માટે મોટું ભંડોળ એકત્રિત કરવાનું. હવે એના ગમે વિરોધી હોય કે જે હોય, પણ એણે યોજકના નામના તાર કરી દીધા બધાને કે પ્રોગ્રામ કેન્સલ. અને બન્યું એવું કે જેને જેને તાર મળ્યા એને તાર વાંચીને માંડી પડ્યું આવવાનું.
એટલે લાખાભાઈ નો આવ્યા, પ્રાણભાઈ નો આવ્યા, નાનજી મિસ્ત્રી નહીં, ટપુભાઈ નહીં. મને તાર નહોતો મળ્યો એટલે હું બેસી ગયો ટ્રેનમાં, પહોંચી ગયો પાલનપુર. દિવાળીબેન એ જ રીતે નીકળી ગયા. દિવાળીબેન આજે બે હારે આવ્યા અને અહીંયા જે સ્થિતિ ઊભી થઈ, ઓલાનો તો ટેન્શનનો પાર નમરે. અમને મુશ્કેલી એટલી જ. સ્ટેજ ઉપર અમે ગોઠવાના તો ખરા, એટલે યોજકો આવીને કહી ગયા કે તમે એમ કહેજો ને કે ભાઈ ઈવડે નીકળી ગયા છે અને હમણાં પહોંચી જાય છે ને. મેં કીધું ના ભાઈ, ઓડિયન્સ સારે એવી રમત રમાય નહીં કોઈ દિવસ. તમે તો કીધું મુઠ્ઠી વાળીને ઘર ભેગા થઈ જાઓ, અમે તો સામે જ બેઠા હોય, અમારે ક્યાં જવું? એટલે હું પહેલી સ્પષ્ટતા એ કરીશ કે કોઈ નથી આવ્યું. બોલો, દિવાળીબેન, હું અને હાજી, અમે 3 જણા આવ્યા છે. એક વળી મંજીરાવાળાનો ત્યાંથી ઊભો કર્યો, મળી ગયો. અને અમારા વસંત લખતરિયા પોતે પાછો શેર શાયરીનો શોખીન ને પોતે કલાકાર ખરો, એનાય આકાશવાણીમાંથી કાર્યક્રમ રજૂ થયો. એટલે હાર્મોનિયમ એને વાડવાની સ્વીકારી. એટલે આમ ગોઠવાનું. પછી મેં શરૂઆત કરી. મેં કહ્યું જો ભાઈ, સાંકડી શેરી હોય, ગામડામાં રહ્યા છો, જોયું છે ને દ્રશ્ય તમે? સાંકડી શેરીમાં ધણ દાખલ થાય ને ત્યારે આગલા ડોબા ઠહકાઈને ઊભા રહ્યા. આગલા ડોબા રહ્યા ને એ ઊભા રહી જાય અને ગોવાટી લાકડીઓ વાહિલાને મારે. તમને જે કંઈ વાંધો છે એ જે કલાકારો નથી આવ્યા એની સામે છે ને ભાઈ. હા, અમે આવ્યા એ ગુનો કર્યો. દિવાળીબેન છે જુનાગઢથી આવ્યા છે, હું થાનગઢથી આવ્યો. અમે આવ્યા એ તો અમારો ગુનો નથી ને. એટલે માણસો વિચારમાં તો પડી ગયા કે મને વાત તો આમની સાચી છે. ભાઈ અમે 3 આવ્યા છીએ, અમે અમારી રીતે રજૂઆત કરી, જો તમારી તૈયારી હોય. એટલે ઓલા કે ભાઈ આ આવ્યા છે એને તો આપણે સાંભળી લઈએ. એટલે અમે આમ ગોઠવું તો ખરું બધું. ગુજરાતીના એક પ્રોફેસર વળી કે હું સંકલન કરી દઉં. દિવાળીબેનનો એને પરિચય આપ્યો કે દિવાળીબેન ભીલ માટે એવું કહેવાય છે કે એમના કંઠમાં કોયલે માળો કર્યો છે. મેં મજાક કરી. મેં કીધું શું અમારા કંઠમાં હોલે માળા કર્યા? દિવાળીબેન લાંબા લાંબા ગીત ગાયા, સમય જાજો પસાર થાય. હાજીએ ઢોલક વગાડ્યું, વસંતભાઈ લખતરિયા અમારા એને હાર્મોનિયમ માટે સંગત કરી. એક મંજીરાનો કારીગર ત્યાં થઈ ગયો. અને મને ખબર હતી કે સમય તો ઘણો પસાર કરવાનો છે, એટલે લાંબી લાંબી વાતો હોય ને એવો પ્રયાસ કરવો.